ફેમિલી ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં જ છો? તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને ભાઈ આજે ઘરે વ્લોગ ચાલુ નથી કર્યો કારણ કે એમાં એવું હતું કે અંધારું એવું હતું ને કે ભાઈ વરસાદ આવી જાય ને એ પહેલાં દુકાને પહોંચવાનું હતું. તો આપણે દુકાને પહોંચી ગયા છીએ અને જો અહીંયા આપણું ચાલે છે એડિટિંગ ચાલે છે ભાઈ. અહીંયા એડિટિંગ ચાલે છે, અહીંયા એડિટિંગ ચાલે છે, બે વસ્તુમાં એડિટિંગ ચાલે છે. અને બહાર ભાઈ વરસાદ જે બાકાજી કી બોલાવે છે, એક નંબર બાકાજી કી બોલાવે છે. જો તમને બતાવું કેવો વરસાદ આવે અહીંયા. જો પાણી ભરાઈ ગયું. જો આવો કંઈક વરસાદ આવે છે ભાઈ. અને વાગ્યાની વાત કરીએ ને તો 9 વાગ્યા છે. 9 વાગ્યા છે ને આવો વરસાદ આવે છે, ધબધબાટી બોલાવે છે. તો હવે જોઈએ હવે કેવું છે. તો અહીંયા પણ પાણી ભરાવા માંડ્યું છે. હવે જોઈએ કેવું પાણી ભરાય છે. હવે વધારે ભરાઈ જાય તો પછી એટલે આપણી દુકાનમાં તો નહીં જ ઘૂસે, પણ ગાડીની ક્યાંક વ્યવસ્થા કરવી પડશે કારણ કે જો ગાડી ડૂબી જાય ને તો પછી ચાલુ ન થાય. એટલે તો ગાડીની કંઈક વ્યવસ્થા કરવી પડશે. તો ચાલો જે પણ હશે તે તમને બતાવશું આપણે, અને જે પણ થાય તે જોયા રાખજો. તમે ખાલી એન્જોય કરો, બીજું બધું તમારે ટેન્શન લેવાની જરૂર નથી. બીજું બધું અમે ટેન્શન લઈએ છીએ, તમે ખાલી એન્જોય કર્યા કરો. તો ફેમિલી પાણી એટલી બધી હદે વધી ગયું છે ભાઈ. વરસાદ એટલો આવ્યો છે, જો એટલો વરસાદ આવ્યો છે ભાઈ. જો બધા આટા જ મારે. જો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ઘરે અને ભાઈ અહીંયા બને છે પુદલા. હાથમાં લોટી દઈને આવું કોઈ બનાવે એ આવશે ભાઈ. જો હા હે ને, હાથમાં લોટી દઈને બનાવે. તને નથી ખબર? હે જો એને નથી ખબર તોય બનાવે. વરસાદ સારો પડ્યો ને એટલે પુદલા બનાવે છે. હા જો તો ભાઈ ટેલેન્ટ વાહ. પુદલા કેટલા ને ભાવે કમેન્ટ કરો તમારે. તો ફેમિલી ફાઇનલી આપણે જમી લીધું છે અને ફ્રેશ પણ થઈ ગયા છીએ. વાગ્યાની વાત કરીએ ને તો 10 વાગી ગયા છે. ફીટ 10 વાગ્યા છે અને હવે ભાઈ સૂઈ જવાનું છે. પછી બપોરે આપણે ઘરે નહોતા આવ્યો તો ઊંઘ આવે છે. ફરીથી મળીએ કાલે સવારે વ્લોગમાં. એન્ડ કરવાનો આ વ્લોગ કાલે કરવાનો. તો ફેમિલી બીજા દિવસની સવાર થઈ ગઈ છે. બધાને ગુડ મોર્નિંગ. અને ભાઈ અત્યારમાં વરસાદ આવે. અત્યારમાં વરસાદ આવે છે. વરસાદ આવે છે અત્યારમાં. ચાલો દુકાને જવાનું છે. દુકાને જવા નીકળીએ અને ભાઈ રસ્તામાં જોઈએ હવે જો વિડીયો ઉતારવા જેવું હશે તો ઉતારશું આપણે, નહીં તો ડાયરેક્ટ દુકાને જઈને. તો દુકાને જઈને એડિટિંગ કરવાનું છે, એક વિડીયો અપલોડ કરવાનો છે, બધું કામ છે. તો ચાલો જલ્દીથી પહોંચીએ દુકાને. વરસાદ ઓછો છે ને ત્યાં.
તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ઘરે. દુકાને ગયા હતા પણ ત્યાં વિડીયો નથી બનાવ્યો. ઘરે પહોંચી ગયા છીએ અને મસ્ત મજાનું જમી લીધું છે. જમીને અત્યારે થોડીક વાર આરામ કરી લઈએ, કારણ કે કાલે ઘરે નહોતા આવ્યા બપોરે, તો આજે થોડોક આરામ કરી લઈએ. અને હમણાં તમને ધાબે જઈને બતાવું કે ભાઈ કેવું મસ્ત વાતાવરણ છે આજે. તો ચાલો ધાબે જઈએ અને મસ્ત મજાનું વાતાવરણ બતાવું તમને. ભાઈ શું કરે? શું છે ત્યાં? ક્યાંનો સત્સંગ હાલે? એ રહેવા દે, એ પછી સ્નેપ પાડજી. સ્નેપનું પકોડિયું રહેવા દે એમને. રહેવા દે. ક્યાં સ્નેપ પાડવા જાવ તાર? ન્યાવું કામ છે. સ્નેપ વાળો. તો ફેમિલી આપણે આવી ગયા છીએ ધાબા પર. અને ભાઈ જો તમને લોકેશન બતાવું મેં. લોકેશન એટલે મતલબમાં કે વાતાવરણ બતાવું તમને કેવું છે. જો આવું કંઈક વાતાવરણ છે. જો અંધારું, જો આવું અંધારું છે ભાઈ. અને જો અહીંયા તમને બતાવું. જો ગાયો બેઠી છે. આવું બધું વાતાવરણ છે. ટાંકો જોઈ લઈએ. બપોર એટલે લગભગ તો ભરેલો જ હશે. 2 કાપા ખાલી છે, એ પછી ભરી લે હું. ચાલો હવે જઈએ નીચે અને થોડીક વાર આરામ કરી લઈએ. તો ફેમિલી ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ. મતલબ કે બપોરે ઘરે ચાલુ કર્યો તો એ જ તે, પછી દુકાને નથી કર્યો. પાછા સાંજે ઘરે આવી ગયા, ઘરે પાછો બ્લોગ ચાલુ કર્યો. કેટલા વાગ્યા? 10:30 વાગી ગયા છે. જો શું જોશો? તો ચાલો ફેમિલી, આ વિડીયો 2 દિવસનો ભેગો છે અને આ વિડીયો અહીંયા જ એન્ડ કરવાનો છે. તો જે પણ લોકો નવા છે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આ વિડીયોને કરીએ અહીંયા જ એન્ડ. તો બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર અને જય શ્રી કૃષ્ણ. બાય બાય.